વિસાવદરના મોટા ભલગામ ગામે હિરપરા પરિવારનું ત્રીજું સ્નેહમિલન યોજાયું. આકાશવાણી રાજકોટ રેડિયો કલાકાર નાનજીભાઈ હિરપરાને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. પરિવારના વડીલોને સન્માન કરી સમૃદ્ધ ભોજન કરી પરિવારની ભાવના વ્યક્ત કરી ભાવુક દ્રશ્યો જોવા મળ્યો. આમ જોઈએ તો આજના હાઈટેક સોશિયલ મોબાઈલ યુગમાં એક કુટુંબ પણ સાથે બેસી વાત નથી કરી શકતા. દિન પ્રતિદિન પરિવારો તૂટી રહ્યા છે, ત્યારે એક કુટુંબ તો શું આખો પરિવાર એક તાતણે બેસી સમૂહ ભોજન કરતા જોવા મળ્યા. કોણ છે આ પરિવાર, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે ગત વર્ષની જેમ આ વર્ષે પણ હિરપરા પરિવાર દ્વારા ત્રીજા સ્નેહમિલનનું સમારંભનું આયોજન કરવામાં આવ્યું. એકતા, સદભાવના, સહકાર જેવા વિચારો રોપવામાં આવ્યા. પરિવારને વ્યસનમુક્ત, ખોટા ખર્ચ, કુપોષણ દૂર થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. આજના સમયમાં શિક્ષણ, સંસ્કાર જેવા મુદ્દાઓને કુટુંબમાં સમાવવા અંગે વિચારો રજૂ કર્યા. સાથે રાજકોટ આકાશવાણી રેડિયો પર જેમણે લોકગીત, ભજન ગાઈ આપણી સંસ્કૃતિને જીવંત રાખ્યા છે એવા પરિવારનું ગૌરવ નાનજીભાઈ હિરપરાનું સન્માન કરવામાં આવ્યું. તેણે જૂના લોકગીતો રજૂ કર્યા. શૈલેષભાઈ હિરપરાએ કૌટુંબિક ભાવના વિશે વિચારો રજૂ કર્યા. સાથે હિતેશભાઈ હિરપરાએ સમસ્ત હિરપરા પરિવારના ટ્રસ્ટ વિશે માહિતીઓ આપી. સમાજના અગ્રણીઓ, ગામના સરપંચ અને બ્રહ્માણીધામ બગાસરાના પ્રમુખ બાબુભાઈ હિરપરા, વિનુભાઈ હિરપરા સહિત પરિવારજનો એક સાથે બેસી સમૂહ ભોજન કરતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યું. કલ્પેશભાઈ હિરપરાએ સૌ પરિવારજનોનો આભાર માન્યો. અશોક મણવર, ગુડ ન્યૂઝ 24, અમરેલી. નમસ્કાર. આજે અમારા મોટા ભલગામ હિરપરા પરિવારનો ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે અમે આ રીતે સ્નેહમિલન સમારોહ યોજીએ છીએ અને પરિવારના દરેક ભાઈઓ બહેનો એક સાથે બેસી અને ભોજન લઈએ છીએ અને સારા સારા વિચારો આપીએ છીએ. તો આ વર્ષે અમે નાનજી દાદા હિરપરા ચલાળાથી ખાસ અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને એણે જૂના લોકગીતો, જે આપણે ભૂલાઈ ગયેલી જે જૂની સંસ્કૃતિ છે, એ લોકગીતો ગાય અને અમારા પરિવારને બધાને ખૂબ મનોરંજન કરાવેલું. આગામી વર્ષમાં પણ દર વર્ષે આ રીતે અમે આગામી વર્ષમાં બી સ્નેહમિલન યોજશું. સાથે સાથે પરિવારના જે તેજસ્વી બાળકો છે એને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશું અને દર વર્ષે કોઈ નવા વક્તા સારા લાવી અને પરિવારને સારી દિશા અને સારી વસ્તુ મળે એવા અમે પ્રયત્ન કરીશું. હવે અહીંયા તો મારા અહોભાગ્ય ગણું છું કે આ ગામની અંદર આજે પહેલો આવ્યો છું અને ઘણા બધા સ્નેહી મિત્રો, ભાઈઓ અને બહેનો અહીંયા હાજર હતા. એની વચ્ચે મને લોક સાહિત્ય પીરસવા માટે ખાસ પોલીસમાંથી હિતેશભાઈ, બાપભાઈ અને વિનુભાઈ હિરપરાએ મને આમંત્રિત કર્યો. મને કે તમારે ખાસ દાદા આવવાનું છે અને લોક સાહિત્યની વાતો તમારે કરવાની છે. આજે મેં અહીંયા જે ભાઈઓ બહેનો ભેગા થયા હતા એની આગળ મેં આપણું ભૂલાતું સાહિત્ય, લોક સાહિત્ય કે જે પરંપરાથી સચવાવું જોઈએ એ નથી સચવાતું, એને સાચવવાનો હું સામાન્ય પ્રયત્ન કરું છું. હું એટલો બધો મોટો કલાકાર નથી, પણ રેડિયો ઉપર મેં જ્યારથી લોકગીતો ગાવાનું શરૂ કર્યા ત્યારે મારા લોહીની અંદર એક એવો પ્રવાહ મળ્યો ભવવા કે લોકગીતો એ મારો ખોરાક બન્યો. હું લોકગીતો વગર ઘરે પણ એકલો હોઉં છું ત્યારે લોકગીતો ગાતો હોઉં છું. મારે કોઈ વાહનો ઉપર જતો હોય ત્યારે ગીતો ગાતો હોઉં છું. ગીતો ગાવા એ મારો શોખ બની ગયો છે અને એ શોખને કારણે પણ મારા શરીરમાં ઉર્જા અદ્ભુત સંચય થાય છે, જળવાય છે. આજે બધા મિત્રોનો એક અને એકતા પરિવાર થયો. હિરપરા પરિવારનો જે સ્નેહમિલન હતું એ સ્નેહમિલનની અંદર ઘણા બધા ભાઈઓ બહેનો અહીંયા આવ્યા છે. એ બધાને મેં સંભળાવ્યા મારા ગીતો. એ લોકોને કેવા લાગ્યા છે એ તો ભગવાન જાણે, એ જાણે. પણ અહીંયા મને મોકો મળ્યો છે, અહીંયા આવવાનો મોકો મળ્યો છે. એ બદલ અહીંના આગેવાનો અને જે આયોજકો છે એનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.